પરંતુ શરૂઆત જો ઘરથી જ કરીએ તો આ કિસ્સા બને જ નહીં. અને આપણા દીકરીઓ દીકરાઓને પણ આ સમજણ આપીએ કે આ ઘટના અને આ ઘટના થયા પછી એમના ભવિષ્યનું અંદર શું થશે અને એમની જોડે કઈ કઈ ઘટનાઓ થઈ શકે છે એનું એક અંદાજપત્ર એમની આગળ રજૂ કરીએ કે ભવિષ્યની અંદર તમારી જોડે આવી ઘટના થઈ શકે છે જે આપણા ભૂતકાળની અંદર કોકને કોક બેન દીકરા જોડે થઈ ગઈ છે. આવી બધી ઘરમાં આની વિશે વાત કરીએ તો આખો માહોલ હળવો બને અને વાતની ગંભીરતામાં પણ મજબૂતાઈ આપે. આ વાત નાની છે પણ કામની છે. વાત એટલા માટે કરવી પડે છે આના વિશે એક જનરેશનને ધ્યાનમાં લઈને, કેમ કે આ જનરેશન ખૂબ દેશને આગળ વધારી શકે એમ છે, પણ આ નાની નાની બાબતોનું ધ્યાન ના રાખે તો ક્યાંક ને ક્યાંક આ મકડીના જાળમાં ફસાઈ પણ શકે છે. તો ક્યાંક ને ક્યાંક મા બાપ તરીકે અને જનરેશન તરીકે એક બાજુ આપણે કોન્સર્ટમાં જવાનો વિચાર કરતા હોય તો આપણે આપણા ધર્મના કથા વાર્તામાં પણ જવાનો વિચાર કરવો જોઈએ. દરેક મારા ભાઈઓ બહેનોને આ જ અપીલ છે કે આ મુદ્દા વિશે અને આની વિશે વાત કરો અને ચર્ચા કરો, સહેલાઈથી વાત કરો. કોઈ ધર્મ કોઈ નાતી જાતિ હોતું નથી, પણ આપણું શું છે એની ઉપર તો આપણને ગર્વ હોવો જ જોઈએ. ભારત માતા કી જય.